ખાલી આઈસ્ક્રીમ ખાધો કે નહીં? ખાધો. એ મારે આઈસ્ક્રીમ તો ખાધો પણ લઈ જઈશું ને કંઈક. લેવાનું જોઈને. ઓપનિંગ માં તો લેવાનું જોઈએ ને. ये बड़ी अच्छी बात कही आप. એમને આવું બધું છોકરાઓ હટે કહું ક્યારેક તમે ખાઈ લ્યો હો. ના અમે ખાઈ લે છોકરા ખાય. हमारे यहाँ ऐसा ही होता है. અને હા જો તમારી બર્થડે હોય એનિવર્સરી હોય તો તમારા નામની ફોટાવાળી કસ્ટમાઇઝ ચોકલેટ પણ અહીંયા કરી આપશે. જે બહાર થી બીજી આવતી હોય એમ બોમ્બે, હા નડિયાદ, અમદાવાદ બધે 12 સ્ટેટ માંથી અહીંયા આવે. ખાખરામાં 15 વેરાયટી, ભાખરીમાં 25 વેરાયટી, ટોટલ નમકીનમાં આપણી પાસે વેરાયટી કેટલી છે? 200 પ્લસ. હવે નમકીન ઘરમાં એવું ઘર કરી ગયું કે છોકરાઓને ઠીક પણ મોટાને હાલતું નથી. ટિફિનમાં ઘરના ભરી દેતા હોય અને જમવા બેહે તો વાટકો ભરીને બાજુમાં રાખે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે એ જ નમકીનની અઢળક વેરાયટી સાથે આજે નમકીન હાઉસનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે. લોકેશન ખૂબ જાણીતું છે. આપણે આ રવાપર રોડ નથી, ત્યાંથી તમે ગુંડળા બાજુ આગળ આવો એટલે સામે ફ્લોરા, એની બાજુમાં બાળવન, એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે જે સનરાઈઝ પ્લાઝા આવેલું છે એના ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે અંદર બાજુ આવો અને સીડી પાસે એટલે તરત જ આવે છે નમકીન હાઉસ. અત્યારે ઓપનિંગમાં જો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ હે, મહેમાનો આવેલા હે. તમારું તો ઓપનિંગમાં ચાલી ગયું હે? હલાવું જ પડે ને. એમ ને? કેટલા વાગે ચાલુ થઈ ગયું હતું? ચાલુ થઈ ગયું 8:30. 8:30 એમ ને? અંદર તમે જો ખાલી એક વખત આમ ઓપનિંગના દિવસે ટ્રાફિકની ભીડ જ એવી છે અને બેનોય તમે જો અલગ અલગ આખા પ્લાસ્ટિકના ઓલા લઈને જ આખું ભરીને જાય છે. સમજ્યા? એ આ બાજુ તાકું હે આ હતું એટલું આ ખરીદી અહીંયા હાટે જ બાકી રહી ગયું લાગે છે. મારે ભાણિયાનું છે તો મારે લેવું પડે ને. ટોટલ નમકીનમાં આપણી પાસે વેરાયટી કેટલી છે? 200 પ્લસ. અને નમકીન હાઉસની ઓલ પ્રોડક્ટ આપણે ઇન હાઉસ કે કેવી રીતે? 50-60% ઇન હાઉસ. જે એમ? બહાર થી બીજી આવતી હોય એમ બોમ્બે, હા નડિયાદ, અમદાવાદ બધે 12 સ્ટેટ માંથી અહીંયા આવે. એટલે અલગ અલગ સ્ટેટની અલગ અલગ જે અલગ ફેમસ વસ્તુ એ અહીંયા મળી જાય એમ ને બધી મળી નમકીનની જાય. વેરાયટીમાં. અહીંયા તો જો પાઈ વાળીને અલગ અલગ પ્રકારની ટીપાઈ બીપાઈ ને આ શું ચટણી છે જામ છે શું છે? પાણીપુરીની લારી આખી. પાણીપુરીની ટોટલ આઈટમ હે. વાહ રે વાહ. કોઈ ઘરે બનાવી હોય કાંઈ બધું અહીંયા મળી જાય. સીધું ખાલી આ લઈને ઘરે પાણી મિક્સ કરી દેવાનું. રેડી કહેવાય. લ્યો આમાં અલગ અલગ વેરાયટી લાગે છે. ખાખરામાં 15 વેરાયટી, ભાખરીમાં 25 વેરાયટી. એમ ને? છોકરા નાસ્તાની ઓલ પ્રોડક્ટ છે અહીંયા. એમ ને? હા. જો આ બાજુ તો 3 લેયરમાં આખું કાચમાં સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલું છે. બધી ઇમ્પોર્ટેડ આઈટમ ટોટલ રવિભાઈ. એમ તમે હા વેરાયટી ઓફ કઠોળ, કઠોળ મિની પાપડ, એમ સેન્ડવિચ, ભાખરવડી, વાહ. પાર્લે પિકલ્સ. જો તમે આ બાજુની સાઈડે તમે જો અલગ અલગ વેરાયટીઓ ગઈઢા ઘણું બધું special પેકિંગ છે. ઓકે ગાંઠિયામાં એમ ને? ગઈઢા સ્પેશિયલ હાવ નાયલોન. વાહ રે વાહ. આ કઈ છે? બોમ્બે હલવો. બોમ્બે હલવો સ્પેશિયલ એમ ને? મુંબઈનો. જો તમે આ મુંબઈ નારાયણ મુંબઈ. આમાંય પાછા ફ્લેવર વાઇઝ લાગે કે? આ સાદો આઈસ, આ સેન્ડવિચ હલવા ગોલ્ડન. જો લ્યો સાદો સેન્ડવિચ ગોલ્ડન અલગ અલગ મોરબીમાં ક્યાંય નહીં મળે તમને. એમ ને? જો લ્યો આ બાજુની સાઈડ આ આખું શું છે? આખું રેડી ટુ ઈટ. બહાર જે આપણા સિરામિક ના મિત્રો જે બહાર ચાઇનાની એક્ઝિબિશન માં જતા હોય ખાવામાં જે તકલીફ પડે, હા રેડી ટુ ઈટ ખાલી અહીંયા આવી જવાનું. બરાબર. આપણી પાસે 25-50 પ્લસ વેરાયટી છે અલગ અલગ. જો તમે લ્યો આ બાજુની સાઈડે ઘણા બધા ડબલા અને બધી ભેળ આખી કમ્પ્લીટ એમ ને? ટીશ્યુ પેપર સાથે આવે. જો લ્યો તમારે આ બાજુ ગાંઠિયામાં અઢળક વેરાયટી એમ ને? બધું આપણું in-house manufacturing. આ બાજુ સુરતી બધું લખ્યું એટલે સુરતીની અલગ અલગ એમ ને? મસાલા ને રેડી ટુ કુક. રેડી કે શરબતના શીશા લાગે. શરબતના શીશા. જો તમે લ્યો એટલે ટોટલ નમકીનને લઈને અલગ અલગ બીજી વિશિષ્ટ વસ્તુઓનું સુંદર મજાનું આપના ખાવા પીવામાં ઉપયોગી અહીંયા તમને અવેલેબલ થવાનું છે. જતા બીજું કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો? મોરબીની જનતાને એટલું જ કહેવાનું, ખાલી તમે એકવાર આવો, જોવો, ટેસ્ટ કરો, પછી લઈ જાઓ. બસ આવશો, જોશો, ટેસ્ટ કરશો, પછી ગમશે તો તમે એકના બે લઈ જ જવાના. એટલે એ કાંઈ ચિંતા નથી. એક વખત ચોક્કસ મુલાકાત લેજો. રવાપર ગુંડળા રોડ ઉપર આપણે ફ્લોરા પછી જે ઓલું બાળવન છે ને એની એક્ઝેક્ટ સામે જ કોમ્પ્લેક્સ છે સનરાઈઝ પ્લાઝા. એ સનરાઈઝ પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સીડીની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે નમકીન હાઉસ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ.